નમસ્કાર દર્શક મિત્રો, એસડી ન્યૂઝ ગુજરાતી ચેનલ પર આપનું સ્વાગત છે. હું આપની સાથે વૈશાલી પોબારુ કરીશું નજર આજના સમાચાર પર. અંકલેશ્વરની શ્રીનાથ સોસાયટીના બંધ મકાનને તસ્કરોએ નિશાન બનાવ્યું. શ્રીનાથ પાર્કમાં એક મકાન બંધ હતું, તેને નિશાન બનાવી તસ્કરોએ કરી ચોરી. બંધ મકાનના બેડરૂમની બારી લોખંડની ગ્રીલ તોડીને ઘરમાં પ્રવેશી 6 તોલા સોનાના દાગીના 40,000 રોકડા મળીને 4,95,000ની કિંમતનો હાથફેરો કરી ચૂક્યા છે લોકો. અંકલેશ્વર ભરૂચ જિલ્લાના અંકલેશ્વર પંથકની શ્રીનાથ પાર્ક સોસાયટીના બંધ મકાનને તસ્કરોએ નિશાન બનાવી મકાનની બારીની ગ્રીલ તોડીને અંદર પ્રવેશી કબાટો વેરવિખેર કરી તિજોરીઓમાંથી રોકડા 40,000 અને 4.55 લાખના સોનાના દાગીના મળી અંદાજે 4,95,000ની મતા ઉપર જાણ્યા તસ્કરોએ હાથફેરો કરી રફુચક્કર થઈ ગયા. જ્યાં મામલો પોલીસ મથકે પહોંચતા પોલીસે સોસાયટીના સીસીટીવી ફૂટેજ મેળવી અજાણ્યા તસ્કરોનું પગેરું મેળવવાના પ્રયાસો હાથ ધર્યા છે. અંકલેશ્વર શ્રીનાથ પાર્ક સોસાયટીના મકાન નંબર B52માં રહેતા જયેશભાઈ ખુશાલભાઈ આહિરે ફરિયાદ નોંધાવી છે. તેઓ હોસ્પિટલ ઉપર નોકરી અર્થે ગયા હતા અને તેમના સાસુ બીમાર હોય તેમના ખબર અંતર પૂછવા હોસ્પિટલે તેમની પત્ની અને દીકરો ઘરને તાળું મારીને ગયા હતા અને આ દરમિયાન કોઈ અજાણ્યા તસ્કરોએ તેમને બંધ મકાનને નિશાન બનાવી બેડરૂમ સાઈડની બારીની લોખંડની ગ્રીલ તોડીને ઘરમાં પ્રવેશી બેડરૂમનો તમામ ઘરવખરીનો સામાન વેરવિખેર કરી અજાણ્યા તસ્કરોએ ઘરમાંથી રોકડા ₹40,000 તથા ઘરમાં રહેલ સોનાના દાગીનામાં સોનાનો પાટલો, સોનાના હાર, સોનાની ચેન, સોનાનું બ્રેસલેટ, સોનાની બુટ્ટી મળીને 4,95,000 કુલ 4,95,000ની મતા ઉપર હાથફેરો કરી ગયા હોવાની ફરિયાદો નોંધાવતા પોલીસે અજાણ્યા તસ્કરોનું પગેરું મેળવવા સોસાયટી તથા આજુબાજુના સીસીટીવી ફૂટેજ મેળવવાની કવાયત હાથ ધરી છે. રિપોર્ટર જયેશ પ્રજાપતિ, એસડી ન્યૂઝ ગુજરાતી, અંકલેશ્વર.